વધુ એક સમાચાર નડિયાદથી મળી રહ્યા છે મહત્વના તેની પર નજર કરી લઈશું। આપને જણાવી દઈએ સમાચાર જુલાઈ 2024માં નડિયાદની નગરપાલિકાના ટેક્સ વિભાગે પીપલગ ચોકડી વિસ્તારમાં આવેલા બેસ્ટ મસાલાની પ્રોપર્ટીને સીલ મારવામાં આવ્યું હતું। ત્યારે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના અધિકારી મુકેશભાઈ પટનીએ ₹30,000ની લાંચ લઈ બેસ્ટ મસાલાની પ્રોપર્ટીનું સીલ ખોલી નાખ્યું હોવાનો આક્ષેપ ખુદ બેસ્ટ મસાલાના માલિક મુસ્તાકભાઈ વોરા કરી રહ્યા છે। મુકેશભાઈ પટણી કરીને છે એ ભાઈએ સીલ માર્યું હતું, મને રૂબરૂમાં બોલાયો અને મારી જોડે કહે છે કે તમને આ હું ટેક્સ ઓફિસર છું અને આ કોઈનું કશું થશે નહીં અને તમે મને ₹50,000 આપો એટલે હું તમારું આ બધું સેટલમેન્ટ કરી નાખું છું, તમારે કોઈ રૂપિયો ભરવાનો થશે નહીં। આ રીતની ડીલ થઈ। મેં ₹30,000 રૂબરૂમાં પટની સાહેબને હાથમાં આપ્યા છે અને ₹20,000 કામ થયા પછી કહ્યું હતું। એ દરમિયાન આજે કરું કાલે કરું કરીને ટાઈમ ચલાવ્યો, પછી મહાનગરપાલિકા બેસી ગઈ। હવે મહાનગરપાલિકા બેસ્યા પછી આની ડિમાન્ડ વધી ગઈ કે ભાઈ હવે સાહેબને ઉપર આલવા પડશે, આમ આલવા પડશે। આમનાથી કામ કંઈ થયું નહીં અને કશું થયું નહીં, મેં પેમેન્ટ કર્યું નહીં બાકીનું, એટલે આ પછી સીલ મારવાની વાત આવી। અને જ્યારે પણ આવે એટલે સ્ટાફને સામાન જોઈએ છે, 5 કિલો મરચું આલો, 50 કિલો હળદર આલો, 30 કિલો ધાણા જીરું આલો, 50 કિલો જીરું આલો, આવી ખોટી માગણી, ખોટી ડિમાન્ડ અને ઘણો માલ લઈ ગયા। આવી રીતે આ જે મિલકતની બાબત છે એ મિલકતના ધારક પાસે અન્ય 9 પ્રકારની મિલકતો બી છે। એ બધી જ મિલકતોનો એ ટેક્સ અમુક જગ્યાએ ભરે છે, અમુક જગ્યાએ નથી ભરતા, પણ 2017-18 થી એક 100 મિલ નામની એમની જે મિલકત છે એનો ટેક્સ ભરતા નથી। જ્યારે ટેક્સ ન ભરવા બદલ એમની મિલકતને સીલ કરવામાં આવી એના પછી આ પાયા વિહોણા આક્ષેપો કરવાની એમને શરૂઆત કરી છે। ગઈ નગરપાલિકાના સમય દરમિયાન પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં એમણે ટેક્સ ભર્યા વગર પોતાનો ઉપયોગ શરૂ રાખેલો હતો। હવે ફરીથી જ્યારે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ તદ્દન પાયા વિહોણા અને ટેક્સ ન ભરવા માટે થઈ અને પાયા વિહોણા આક્ષેપો એ કરી રહ્યા છે।